આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડમાં રામનવમીના તહેવારના ભાગરૂપે એસપીના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. વલસાડમાં રામનવમી સહિતના આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ સક્રિય બની છે. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને સંસ્કાર કેન્દ્ર ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શોભાયાત્રાના આયોજકો અને વિવિધ સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વલસાડ ડિવિઝનના સિટી, રૂરલ, પાટી અને ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો તેમજ રામનવમીના આયોજકો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. શોભાયાત્રાના રૂટ પર આવતી નડતરરૂપ બાબતો જેમ કે રસ્તાના પ્રશ્નો અને વીજળીના વાયરો, તેના નિરાકરણ માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકાના ચીફ ઓફિસર, વીજ કંપની અને R&B વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. એસપી યુવરાજસિંહ જાડેજાએ આયોજકોને કેટલીક કડક સૂચનાઓ આપી હતી. ડીજે સિસ્ટમમાં કોઈપણ પ્રકારના કોમી લાગણી દુભાય તેવા અથવા અશ્લીલ ગીતો વગાડવા નહીં. શોભાયાત્રામાં વોલેન્ટિયર્સની સંખ્યા નક્કી કરી પોલીસને અગાઉથી જાણ કરવી અને તેમને ઓળખપત્ર આપવા પણ સૂચના અપાઈ હતી. એસપીએ સોશિયલ મીડિયા પર પોલીસની સ્પેશિયલ ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાની ચેતવણી આપી હતી. જો કોઈ પણ વ્યક્તિ કોમી એકલાસ બગાડે તેવી પોસ્ટ, અફવા કે વાંધાજનક લખાણ વાયરલ કરશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. એસપી યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે આગામી દિવસોમાં રામનવમી, હનુમાન જયંતિ, રમઝાન ઈદ અને ચેટીચાંદ જેવા તહેવારો આવી રહ્યા છે. તમામ નાગરિકો એકબીજાના ધર્મ અને લાગણીઓનું સન્માન કરી ભાઈચારા સાથે તહેવારો ઉજવે તેવી અમારી અપીલ છે. આગામી જે તહેવારો આવી રહ્યા છે એ બાબતે આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી, જેની અંદર વલસાડ ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશન, વલસાડ સિટી, રૂરલ, પારડી અને ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે શાંતિ સમિતિના સભ્યો અને રામનવમીના આયોજકો સાથે એક સંયુક્ત બેઠક રાખવામાં આવેલી હતી. જે તમામ જે તહેવારો છે એ સુખરૂપ, શાંતિરૂપ, ભાઈચારારૂપ અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે જરૂરી સૂચના આપવામાં આવી, તેમના મંતવ્ય લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે આગામી રામનવમીના જે શોભાયાત્રાઓ નીકળવાની છે તેના આયોજકો સાથે મિટિંગ રાખવી અને જેની અંદર આયોજકોની જે પડતી મુશ્કેલીઓ છે એ નિવારવાના અને એમના જે પ્રશ્નો હોય એને સાંભળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાથે સાથે જ વહીવટીતંત્રની પાંખો જેવી કે રેવન્યુ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિ હાજર હતા, ચીફ ઓફિસરશ્રી હાજર હતા, ઇલેક્ટ્રિસિટી કંપનીના પ્રતિનિધિ અને R&Bના પ્રતિનિધિ હાજર હતા. જેથી કરીને જે શોભાયાત્રા જે રૂટ ઉપર નીકળે છે ત્યાં કોઈ રસ્તાના પ્રશ્નો હોય, ઇલેક્ટ્રિસિટી વાયરના પ્રશ્નો હોય તો અત્યારથી એનું નિરાકરણ લાવી શકાય અને તે તમારી જરૂરથી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શોભાયાત્રા દરમિયાન મૂર્તિની હાઇટ બાબતે, તેમાં જે ડીજે સિસ્ટમ છે એ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેમાં કયા ગીતો વગાડવા, કોઈપણ પ્રકારના કોમી વાતાવરણ, એકલાસભર્યા વાતાવરણને કોઈ ડિસ્ટર્બ ન કરે એવા કોઈ ગીતો અથવા તો અશ્લીલ ગીતો કે જે છે શોભાયાત્રામાં સામેલ બેન દીકરીઓને નીચા જોવાનું થાય એવા કોઈપણ ગીતો ન વગાડવા પડે એ પ્રમાણે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વત્તા શોભાયાત્રા દરમિયાન વોલેન્ટિયર્સ પણ જો હાજર જે સંખ્યા નિર્ધારિત કરી અને અગાઉતરી જાણ પોલીસને કરવામાં આવે અને એમને અલગથી આઈડેન્ટિફાઈ કરી શકાય એ માટે કોઈ ઓળખપત્ર આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જેથી કરીને સંપૂર્ણ જે યાત્રા છે એ સુખરૂપ, શાંતિમય અને કોઈપણ પ્રકારના વાદ વિવાદ વગર કોમી એકલાસમાં પૂર્ણ થાય. અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ છે એ સતત એની પર વોચ રાખી રહી છે. કોઈપણ પ્રકારની કોમી એકલાસને ભડકાવનારી પોસ્ટ હોય કે અશ્લીલ પોસ્ટ હોય તો કાયદો વ્યવસ્થાને અસર કરવી કોઈપણ પોસ્ટ પર સતત નજર છે અને આવા કોઈપણ જો અફવા ફેલાવશે અથવા આવી પોસ્ટ કરશે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉમરગામના ખત્તલવાડા ગામે બજારમાં આવેલા HDFC બેંકના ATMમાં આગ લાગતા દોડધામ. ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે બજારમાં આવેલ HDFC બેંકના ATMમાં આગ લાગી હતી. આગની ઘટનાથી આજુબાજુના લોકો તરત જ દોડી આવ્યા હતા. લોકોએ ફાયરની ટીમ આવે તે પહેલાં જ આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવવાના પ્રયત્નો કર્યા હતા. જોકે આગ વિકરાળ બનતા આખું ATM બળીને ખાખ થઈ ગયું હતું. આ આગને જોતા ATM મશીનને ભારે નુકસાન થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઉમરગામ પાલિકાના ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં આજુબાજુમાં આવેલી અન્ય દુકાનો બચી જવા પામી હતી.
વાપી કોચરવામાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા માતાજીનું ઘટ સ્થાપન સાથે ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી. વાપી નજીકના કોચરવા ગામના વડિયાવાડ ફળિયા સ્થિત શ્રી ફલેશ્વર મહાદેવ મંદિર પાસે હરિઓમ મિત્ર મંડળ દ્વારા પરંપરાગત ચૈત્ર નવરાત્રિની ઉજવણી કરવામાં આવી છે. ચૈત્ર સુદ એકમથી શરૂ થયેલા આદ્યશક્તિ આરાધનાના પર્વે ગુરુવારે વિધિવત મંત્રોચ્ચાર સાથે માતાનું ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતાજીની આરતી કરાઈ હતી. ગામના આગેવાન ધીરુભાઈ પટેલના જણાવ્યા મુજબ વડીલો દ્વારા માતાજીની પૂજા અર્ચનાની શરૂઆત કરવામાં આવી હતી, જેને આગળ વધારીને આજે પણ શ્રદ્ધાભાવે ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 39 વર્ષોથી ગામમાં આ પરંપરા અવિરતપણે ચાલુ છે. આઠમના દિવસે હવન સાથે પૂજાપાઠ યોજાશે અને ભક્તજનો માટે પ્રસાદની વહેંચણી કરવામાં આવશે. કોચરવા ગામમાં ચૈત્રી નવરાત્રિની ભક્તિમય ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે. અંબે જયો જયો મા જગદંબે ક્ષમા કરો ગૌરી મા દયા કરો ગૌરી ચામુંડા મા ચંડી ચામુંડા પ્રિયા અખંડ પ્રમાણ નિપાવ્યા પરવે પ્રગટ્યા મા જગદંબે મા તેરસે સુર જાહો પાર્વતી પતે હર હર મહાદેવ હર तुलजा भवानी मात की जय. बोलो जो जय जय श्री रंझोड़ सियावर रामचंद्र के हर महादेव तानी सर्वण गच्छन्तु प्रदक्षिणां पदे पदे गतं पापं गतं तीर्थं गतं दायितरणे. સેલવાસ ગાર્ડન સિટીમાં ગુડી પર્વ અને નવરાત્રીની ઉજવણી કરવામાં આવી. સેલવાસ ગાર્ડન સિટીમાં ગુડી પડવો અને નવરાત્રિ પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન સોમનાથ દેવર સેલવાસ નગરપાલિકાના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનનું સ્વાગત પરંપરાગત મરાઠી પોશાકમાં કરવામાં આવ્યું હતું, જે તહેવારના રંગ અને ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે. એક દાયકાની યાત્રા ગાર્ડન સિટી પરિવાર છેલ્લા 10 વર્ષથી આ પવિત્ર તહેવારોને આનંદથી ઉજવી રહ્યો છે. નવરાત્રિ પર ગાર્ડન સિટી પરિવાર અને રાજ્યના તમામ રહેવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ પવિત્ર તહેવાર તમારા જીવનમાં પણ સુખ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને અપાર સફળતા લાવે તેવી કામના કરવામાં આવી હતી. માતા દેવીના આશીર્વાદ હંમેશા સૌ પર બની રહે એવી ભક્તોએ આશા પણ વ્યક્ત કરી હતી. આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.